નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે મારા વિડીયોનો ભાગ જોઈએ તો વિડીયોનો ભાગ નંબર 13 છે. આજે આ 13મા નંબરનો વિડીયો છે, જેમાં હું ભાગ 2 બંધારણનો ભાગ 2 નાગરિકતા રજૂ કરવા જઈ રહ્યો છું. બંધારણનો ભાગ 2 એટલે નાગરિકતા. અચ્છા, હવે એમાં આર્ટિકલ આવે છે 5 થી 11. તો મેં અહીંયા છૂટા શું કામ લખ્યા છે કે ભાઈ 5 થી 9 અને 10, 11 એ તમે શું કામ લખ્યું છે? એનું આ કારણ છે, કારણ કે આર્ટિકલ 5 થી 9 જે છે ને એ 26/11/1949 બરાબર 26/11/1949 રોજથી જ લાગુ થઈ ગયેલા. બરાબર, માટે આ એક એની ખાસિયત છે 5 થી 9ની. બરાબર, દરેક હું સૂત્ર આપીને તમને સમજાવતો જાઉં છું, એટલે ખાસ ધ્યાન રાખજો, એટલે મેં અલગ રાખ્યું. 10 અને 11 એ એક અલગ છે. બરાબર છે, ભાગ 2નો જ ભાગ, પણ તેમ છતાં મેં એને અલગ લીધેલા છે સમજાવવા માટે. અચ્છા, તમામ પરીક્ષામાં ઉપયોગ આવે એવો આ ટોપિક છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભાગ 2 નાગરિકતા, આર્ટિકલ 5 થી 11, ફ્રોમ 5 to 11. અચ્છા, હવે સૌથી પહેલો ક્વેશ્ચન છે, વોટ ડઝ મીન બાય સિટીઝનશીપ? નાગરિકતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને નાગરિકતા સમજાવું એ પહેલાં મારે તમને બીજો શબ્દ પણ સમજાવવો છે. 2 શબ્દ છે, રાષ્ટ્રીયતા અને નાગરિકતા. બરાબર સમજો. રાષ્ટ્રીયતા જે છે, તમે જે દેશમાં જન્મ લીધો તો જિંદગીભર તમારી રાષ્ટ્રીયતા એક જ રહેશે. સે ફોર એક્ઝામ્પલ, મારો જન્મ ભારતમાં થયેલો છે તો મારી રાષ્ટ્રીયતા જિંદગીભર દુનિયાના કોઈ પણ ખૂણે બરાબર હું ભારતીય જ રહીશ. પરંતુ એવું શક્ય ખરું કે ભારતની નાગરિકતાનો ત્યાગ કરી અને હું અમેરિકા જતો રહું તો મારી નાગરિકતા જે છે એ અમેરિકન થઈ શકે, પણ બરાબર સમજો, હું કોઈ દિવસ રાષ્ટ્રીયતા તરીકે ભારતીયપણાને મૂકી શકું નહીં. તો રાષ્ટ્રીયતા હંમેશા એક હોય અને નાગરિકતા એ બદલતી રહી શકે, એ વ્યક્તિ પર આધારિત છે. એવું બને કે કોઈ વ્યક્તિનો જન્મ કેનેડામાં થયો, મૂળ કેનેડિયન છે, પણ એને ભારતની નાગરિકતા લેવી છે, તો એની રાષ્ટ્રીયતા મીન્સ નેશનાલિટી રિમેન્સ સેમ ફોર એવર, બટ સિટીઝનશીપ કેન બી ચેન્જડ. તો આ એક ખાલી માહિતી હતી. અચ્છા, હવે નાગરિકતા એટલે શું? અચ્છા, હવે આ એની વ્યાખ્યા છે. આ વ્યાખ્યામાંથી 4 મુખ્ય મુદ્દા તમારે તારવવાના છે, જે હું લખીશ પણ ખરું. અચ્છા, ભારતીય નાગરિક એટલે જે વ્યક્તિ ભારતમાં વસવાટ કરતો હોય, મતલબ હી ઓર સી શુડ બી ઇન ધ લેન્ડ ઓફ ઇન્ડિયા, ભારતની ભૂમિ પર, જે દેશ તરફથી મળતા રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય. તો આ પેરામીટર છે. અને જેના પર મૂળભૂત ફરજો લાગુ કરી શકાય તેમ હોય તેને ભારતીય નાગરિક કહેવાય. આ નાગરિકતાની વ્યાખ્યા છે ભારતની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ ચલો વિચાર કરો કે આમાંથી 4 નાગરિકતાના પરીક્ષણ આપણે અલગ કરવા છે. તો 4 પરીક્ષણમાં આવશે. સૌથી પ્રથમ ભારતમાં વસવાટ, બરાબર છે, તો કે આ. પછી રાજકીય અધિકાર, બરાબર, તો કે રાજકીય અધિકાર મળતો હોવો જોઈએ એને. સામાજિક અધિકાર, તો કે આ છે. અને મૂળભૂત ફરજો લાગુ, જેના પર મૂળભૂત ફરજો લાગુ પાડી શકાતી હોય એ ભારતીય કહેવાય. વિદેશી નાગરિક પર મૂળભૂત ફરજો લાગુ કરી શકાય નહીં. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ 4 પરીક્ષણ છે. વસવાટ ક્યાં? તો કે ભારતમાં. કયા 2 અધિકાર ભોગવતો હોવો જોઈએ? તો કે રાજકીય અધિકાર અને સામાજિક અધિકાર. અચ્છા, શું લાગુ થઈ શકતું હોવું જોઈએ? તો કે મૂળભૂત ફરજો લાગુ થઈ શકતી હોવી જોઈએ. કોના પર? તો કે વ્યક્તિ ભારતીય છે સાબિત કરવા માટે. બરાબર. ફંડામેન્ટલ ડ્યુટીઝ મીન્સ મૂળભૂત ફરજો કાન્ટ બી એપ્લાય ટુ ફોરેન સિટીઝન, વિદેશી વ્યક્તિ પર લાગુ પાડી શકાય નહીં. ચલો, આ હતી નાગરિકતાની વ્યાખ્યા. ચલો, હવે આપણે જોઈએ છીએ કે નાગરિકતા શું છે. વોટ ઇઝ સિટીઝનશીપ? અહીંયા જો ક્વેશ્ચન અલગ છે, પેલી વ્યાખ્યા હતી, અહીંયા આપણે એના લક્ષણો જોઈએ છીએ. આપણે
બરાબર. અચ્છા, હવે જો નાગરિકતા શું છે બરાબર સમજો તો તમને પૂછી શકે વ્યક્તિ અને રાજ્યના સંબંધને પારિભાષિત કરે છે. તો આ જે રાજ્ય શબ્દ છે ને મિત્રો, એ આર્ટિકલ 12 અંદર આપણે શીખવાનો છે. રાજ્ય બંધારણમાં ઓલમોસ્ટ 2 કે 3 લાઈન પછી આ શબ્દ આવતો હશે, રાજ્ય. મોટાભાગના લોકો સમજવામાં નિષ્ફળ જાય છે. વોટ ડઝ મીન બાય સ્ટેટ? તો સ્ટેટ એટલે બહુ વિશાળ અર્થ છે મિત્રો. અત્યારે હું છણાવટ નથી કરતો, પણ તમારે એટલું યાદ રાખવાનું કે વ્યક્તિ અને રાજ્યના સંબંધને પારિભાષિત કરે છે. શું? તો કે નાગરિકતા. અચ્છા, રાજ્ય પ્રત્યેની નિષ્ઠા નિશ્ચિત થાય છે. તો તમે જેની નાગરિકતા હોય એ રાજ્ય પ્રત્યેની નિષ્ઠા છે તેવું સાબિત થાય. નાગરિકતાની વાત કરું છું અહીંયા. સે ફોર એક્ઝામ્પલ, મારો જન્મ ભારતમાં થયો, રાષ્ટ્રીયતા ભારતીય જ રહેશે, પણ હું જાપાન જાઉં તો હું જાપાની નાગરિક ગણાઈશ જો મને ત્યાં PR પરમેનન્ટ રેસિડેન્ટશીપ મળે તો. અચ્છા, હવે જે નિષ્ઠા પ્રદાન કરે છે નાગરિક, જેના બદલામાં રાજ્ય સુરક્ષા પ્રદાન કરે છે જુદી જુદી ફોર્સ દ્વારા, પોલીસ દ્વારા, SRP દ્વારા, મિલિટરી દ્વારા આપણને સુરક્ષા પૂરી પાડે છે, કારણ કે આપણે નિષ્ઠા વ્યક્ત કરી છે રાજ્ય પ્રત્યે. ખાસ એમને મેનો લીક હોય, ખાસ પરીક્ષા લક્ષી હોય તો જ કોઈ રાજ્ય દ્વારા વ્યક્તિને આપવામાં આવેલી કાયદાકીય સભ્યતા, લીગલ મેમ્બરશીપ, સ્ટેચ્યુટરી મેમ્બરશીપ, વૈધાનિક સભ્યતા, કાયદાકીય સભ્યતાને નાગરિકતા કહે છે. અર્થાત આ પૂછાઈ ગયેલો છે, રાજ્ય અને વ્યક્તિ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે? તો તમારો જવાબ આવશે કડકડાટ એક માર, કાયદાકીય સંબંધ છે. કેવો છે? કાયદાકીય. જેને કદાચ વૈધાનિક શબ્દ વાપરો હોય તોય પણ લખવાનું વૈધાનિક, બરાબર, વૈધાનિક સંબંધ છે. અચ્છા, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. ભારતીય નાગરિકતાની ખાસિયત, તો કે ભારતીય નાગરિકતાની ખાસિયત મેં તમને પહેલાં જ કરી લેલું છે કે આર્ટિકલ 5 થી 9 ભારતના બંધારણના સ્વીકારની તારીખ 26/11/1949 થી જ લાગુ કરી દેવામાં આવ્યા હતા. કારણ કે ભારત અને પાકિસ્તાનમાં સ્થળાંતર અને જે હુલ્લડો હતા એને કારણોસર એની બહુ તાત્કાલિક જરૂરિયાત હતી અને માટે તેનો અમલ સૌ પ્રથમ શરૂ કરી દેવામાં આવેલો આર્ટિકલ 5 થી 9. અચ્છા, ભારતમાં એકલ નાગરિકતા છે. ઇન્ડિયા હેઝ ગોટ સિંગલ સિટીઝનશીપ. આ 2 રીતે છે એકલ નાગરિકતા, 2 રીતે. તો કે કેવી રીતે એકલ નાગરિકતા છે? તો કે ભારતમાં રાજ્યની અલગથી નાગરિકતા નથી. નાગરિકતાની વાત આવે તો આપણે ફોર્મમાં પણ લખીએ છીએ, બરાબર, કે આપણી રાષ્ટ્રીયતા, નેશનાલિટી તો કે ઇન્ડિયન, અને નાગરિક ક્યાંના આપણે? તો કે ભારતના. બરાબર. તો કે અચ્છા, બરાબર સમજો, રાજ્યની કોઈ અલગ નાગરિકતા નથી. તમને લાગે કે મેં આવું કેમ લખ્યું? દુનિયાના ઘણા બધા દેશ એવા છે કે જેમાં રાજ્યની, અમેરિકા સંપૂર્ણ સમવાયતંત્ર દેશ છે, રાજ્યો સંપૂર્ણ સ્વતંત્ર છે, દરેક રાજ્યને પોતાનું અલગ બંધારણ છે. માટે જ્યારે તમે અમેરિકા જાઓ, બરાબર, અમેરિકા ખંડનું નામ છે, પણ આઈ એમ ટોકિંગ અબાઉટ USA, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, તો ત્યારે તમારે USAની સિટીઝનશીપ લેવી પડે અને જે તે રાજ્યની રેસિડેન્ટશીપ લેવી પડે. બરાબર, મતલબ રાજ્યની અલગથી નાગરિકતા છે 50-50 રાજ્યમાં, અને માટે જેને PR બોલવામાં આવે, પરમેનન્ટ રેસિડેન્ટશીપ. પરમેનન્ટ સિટીઝનશીપ નથી બોલવામાં આવતું. સિટીઝનશીપ દેશની હોય, રેસિડેન્ટશીપ રાજ્યની હોય. તો ઘણા બધા દેશની અંદર 2 વસ્તુ, ચીનમાં પણ આ વસ્તુ છે, પણ ભારતમાં એવું નથી. ભારતમાં તમે ભારત દેશના જ નાગરિક ગણાશો, રાજ્યની અલગથી નાગરિકતા નથી. અચ્છા, અને બીજું શું છે એકલ નાગરિકતામાં? તો કે ભારતનો નાગરિક હોય, બરાબર, ભારતનો નાગરિક એક સાથે 2 દેશનો નાગરિક બની શકે નહીં.
It is not possible for Indian citizen to have two countries' passport at the same time, at a time. મારી પાસે ભારતનો પાસપોર્ટ છે તો એ જ સમયે હું અન્ય દેશનો પાસપોર્ટ રાખી શકું નહીં. અન્ય દેશનો પાસપોર્ટ ધરાવવો હોય મતલબ મારે એનું સિટીઝન બનવું હોય એ પહેલાં મારે ભારતની નાગરિકતા અને પાસપોર્ટ સરેન્ડર કરવા પડે, પછી મને બ્લુ સિવાયના અન્ય કલરનો પાસપોર્ટ મળે. ધીસ ઇઝ વેરી કોમન થિંગ. તો ભારતનો નાગરિક છે એક સાથે બે દેશનો નાગરિક નહીં બની શકે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ સિંગલ સિટીઝનશીપ એપ્રોચ, એકલ નાગરિકતા. નાગરિકતા કોણ નક્કી કરે તો કે નાગરિકતા એ કેન્દ્ર યાદીનો વિષય છે, બરાબર. રાજ્ય એમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં. અચ્છા, કેન્દ્ર યાદીનો વિષય છે, પરંતુ નાગરિકતા પ્રદાન કોણ કરશે? કેન્દ્રમાં કયા મંત્રાલય અંતર્ગત નાગરિકતા આવે? તો બરાબર સમજો, કેન્દ્રમાં ગૃહ મંત્રાલય જે છે, ગૃહ મંત્રાલય, હોમ મિનિસ્ટ્રી કહેવાશે. શું કહેવાશે? હોમ મિનિસ્ટ્રી. હોમ મિનિસ્ટ્રી અંતર્ગત નાગરિકતાનો ને આધીન નાગરિકતાનો વિષય આવે છે. બરાબર સમજો, કેન્દ્રમાં મિનિસ્ટ્રી શબ્દ વપરાય, હોમ મિનિસ્ટ્રી. જ્યારે રાજ્યમાં ડિપાર્ટમેન્ટ શબ્દ વપરાય, હોમ ડિપાર્ટમેન્ટ. રાજ્યમાં મિનિસ્ટ્રી શબ્દ વપરાશે નહીં, રાજ્યમાં વિભાગ શબ્દ વપરાય, ગૃહ વિભાગ, બરાબર. અને કેન્દ્રમાં ગૃહ મંત્રાલય એવું બોલાશે. ચલો નેક્સ્ટ, નાગરિકતા અને મૂળભૂત અધિકાર. તો બરાબર સમજો મિત્રો કે આપણા ઘરની અંદર 5 સદસ્યો હોય અને ગમે તેટલા નજીકના સગા કે મહેમાન આવે તો એ મહેમાન જ કહેવાશે, બરાબર. મહેમાનને તમે ઘરના સદસ્ય કરતાં પણ સારી રીતના રાખો છતાં એ મહેમાન કહેવાશે, કારણ કે વહેલા નહીં તો મોડા એ જવાના. મતલબ ઘરના સદસ્યને જે અધિકાર મળતો હશે એ મહેમાનને ન મળે. હા, ટૂંકા ગાળા માટે કદાચ વધારે અધિકાર મળી જાય પણ કાયમ માટે ન મળે. અહીંયા બરાબર સમજો, બંધારણમાં સ્પષ્ટ કરેલું છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારને કોઈ પણ યોજના, કાયદા કે કોઈ પણ સ્કીમનો લાભ આપવો હશે ત્યારે એ વ્યક્તિ નાગરિકતાના સંબંધથી જોડાયેલો હોવો ફરજિયાત છે. તો અહીંયા મારું હેડિંગ જ એ છે, બરાબર સમજો કે નીચેના મૂળભૂત અધિકારો વિદેશીઓને મળતા નથી. મતલબ આ બધા મળવાપાત્ર ભારતીય નાગરિકને તો છે જ તે, પણ વિદેશીઓને આટલા અધિકાર મળશે નહીં એમ કહેવા માગે. કયા કયા અધિકાર છે? સૌથી પહેલા આર્ટિકલ 15 મુજબ ધર્મ, વંશ, જાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે થતા ભેદભાવ વિરુદ્ધનો અધિકાર. તો તમને લાગે કે આ હું તમને કેમ સમજાવું? બરાબર સમજો, કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવ્યો, તાજમહાલ જોવા માટે ઉત્તર પ્રદેશના વતની હોય એની ટિકિટ છે 100 રૂપિયા. ભારતના વતની હોય પણ ઉત્તર પ્રદેશના ન હોય તો એની ટિકિટ છે 400 રૂપિયા. પણ વિદેશી વ્યક્તિ હોય તો એની ટિકિટ સીધી 1400 રૂપિયા. એ લોકો એમ ન કહી શકે કે અમે વિદેશી છીએ, 1400 રૂપિયા શું કામ આપી, અમને આવો ભેદભાવ શું કામ? ના, એ આપણી પોલિસી નક્કી કરશે. અચ્છા, કોઈ પણ મંદિરમાં ધર્મના આધારે વિદેશીઓને પ્રવેશ આપવો કે ન આપવો એ મંદિરનું સંચાલક મંડળ નક્કી કરશે. એ લોકો ત્યાં પાટિયું મારી શકે કે ફોરેનર્સ આર નોટ એલાઉડ, બરાબર. તો એ બંધારણનો ભંગ નહીં ગણાય, એ સમાનતાનો ભંગ નહીં ગણાય એવું કહેવા માગે છે. કારણ કે દરેક સંસ્થાને પોતાની પવિત્રતા અથવા પોતાની પોલિસી જાળવી રાખવાનો પૂરો અધિકાર બંધારણે આપેલો છે. અચ્છા, પછી બીજું આવશે આર્ટિકલ 16, અવસર, સરકારી નોકરીની સમાનતા. અરે ભલામણ, આ સમજાવતા મને કાયમ દાંત આવે, બરાબર. હા, મઢી નાની ને બાવા જાજા, રાત ટૂંકી ને વેહ જાજા. ભારતના નાગરિકોને નોકરીના ફાફા હે, તો વિદેશથી કોઈ આવેલો વ્યક્તિ એમ કે અમારે ભારતની સરકારી નોકરી કરવી છે, તંબુરાની તાણ અથવા તાર વિનાનો તંબુરો, અહીંયા કાંઈ એને સમાનતા આપી શકાય એવી પરિસ્થિતિ જ નથી, બરાબર. કારણ કે અહીંયા આપણે એક સમજી લેજો કે 10 નોકરી માટે 4 લાખ એપ્લિકેશન થતી હોય, માટે એને સરકારી નોકરી કે અવસરની સમાનતા આપી શકાય નહીં, એટલે વિદેશીઓને મળે નહીં. આર્ટિકલ 19, વાણી, અભિવ્યક્તિ, સંમેલન, સંઘ, ભારતમાં હરવા ફરવા, વ્યવસાયનો અધિકાર ન મળે. આ બધા અધિકાર આર્ટિકલ 19 મુજબ
વિદેશીઓને ન મળે, વિદેશીઓ અહીંયા આવી અને પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે, નો ડાઉટ. અચ્છા, પરંતુ બરાબર સમજો, કોઈ ઓર્ગેનાઇઝ પ્રોગ્રામ કરી અને વાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એન્જોય નહીં કરી શકે. ઓર્ગેનાઇઝ. અચ્છા, પછી સંઘ બનાવવાની, મતલબ અહીંયા આવીને યુનિયન બનાવે ના, વિદેશી પાસપોર્ટ હોલ્ડરને છૂટ નથી. અચ્છા, ભારતમાં હરવા ફરવા પર તો અમુક જગ્યાએ ભારતના સિટીઝનને પણ એલાઉડ નથી, તો વિદેશીઓને તો ઘણી બધી જગ્યાએ નથી, જેમ કે ધાર્મિક સ્થળ છે, મિલિટરી ઝોન છે, બરાબર, કે ખાસ સ્પેશિયલ પ્રિઝર્વડ એરિયા હોય એમાં પણ હરવા ફરવાની સ્વતંત્રતા નથી. અને ખાસ કરીને વ્યવસાયનો અધિકાર મળતો નથી નાગરિકને. તો અહીંયા નાગરિકનો મતલબ હું જીવિત નાગરિક લિવિંગ પર્સનની વાત કરું છું, બરાબર. લીગલ પર્સન એટલે ભાગીદારી પેઢી, કંપની, LLP, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ વગેરેની વાત હું કરતો નથી, કારણ કે એ લોકોને નાગરિકતા મળતી જ નથી ભારતમાં. આગળ હું છણાવટ કરું. આર્ટિકલ 2930 મુજબ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર પણ મળતા નથી. મળતા નથી એનો મતલબ એ નથી કે સાવ મળતા જ નથી. વિદેશીઓ પણ ભારતમાં ભણે જ છે, પરંતુ ભારતના નાગરિકો જેટલી સમાનતાની માગણી નહીં કરી શકે. દાખલા તરીકે હું એમ કહું કે ભારતના IIM અહેમદાબાદની અંદર કોઈ ફોરેન સીટ રિઝર્વ રાખેલી હોય તો ભારતના નાગરિક માટે 14 લાખ ફી હોય, તો એના માટે કદાચ 1 કરોડ પણ હોય. સમજાણો? સો પ્રાઇમરીલી પ્રાથમિક ધોરણે દે કેન નોટ ડિમાન્ડ 100% ઇક્વાલિટી વિથ કમ્પેર ટુ અવર સિટીઝન, એમ કહેવા માગે છે. અચ્છા, નેક્સ્ટ જોઈએ કે કયા કયા અધિકાર નથી મળતા, હજી આગળ આવશે, બરાબર. અચ્છા, નીચેના મૂળભૂત અધિકારો વિદેશીઓને મળતા નથી, આપણો ટોપિક જ છે. આર્ટિકલ 326 મુજબ લોકસભા અને વિધાનસભામાં મત ન આપી શકે. એડલ્ટ ફ્રેન્ચાઇઝી ઇઝ નોટ એપ્લિકેબલ ટુ ફોરેન સિટીઝન. અચ્છા, 325 મુજબ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો અધિકાર ન મળે વિદેશીઓને, અને વિદેશીઓ નીચેના હોદ્દા ગ્રહણ કરી શકશે નહીં, બરાબર. નીચેના હોદ્દા જે હું જણાવું છું: રાષ્ટ્રપતિ તો કે વિદેશી ન બની શકે, ઉપરાષ્ટ્રપતિ તો કે વિદેશી ન બની શકે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જસ્ટિસ વિદેશી ન બની શકે, એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા તો કે ન બની શકે, રાજ્યપાલ તો કે વિદેશી ન બની શકે, અને રાજ્યનો એડવોકેટ જનરલ તો કે વિદેશી ન બની શકે. તો આટલા હોદ્દાનો આ કદાચ નેગેટિવ પૂછી શકે તમને, બરાબર. ચલો જો બરાબર સમજજો, આમાં ક્યાંય પ્રધાનમંત્રી નથી લખ્યું, ખાલી હિન્ટ આપું તમને, આગળ આવશે. અહીંયા ક્યાંય પ્રધાનમંત્રી લખ્યું નથી. ચલો હવે આપણે જોઈએ ભારત નાગરિકતા સંબંધી બંધારણીય જોગવાઈ, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન રિગાર્ડિંગ સિટીઝનશીપ. અચ્છા, તો 5 થી 9 શું છે? તો કે આર્ટિકલ 5 એટલે પ્રારંભે, બંધારણના પ્રારંભે નાગરિકતા. આર્ટિકલ 6, બરાબર, એટલે દરેકની મેં એક ચાવી નક્કી કરેલી છે, હું તમને ચાવી આપીશ, સમજાવીશ તમને. અચ્છા, હવે આર્ટિકલ 5 અચ્છા, આર્ટિકલ 5 બંધારણના પ્રારંભે અથવા અધિવાસ દ્વારા નાગરિકતા. અધિવાસ એટલે કે એ જે સમય હતો, બરાબર, 26 જાન્યુઆરી 1950, એ પહેલાં ભારતમાં રહેતા હોય, એ દિવસથી ભારતમાં રહેતા હોય, અથવા બરાબર, તો એ જે છે 26મી જાન્યુઆરીનો દિવસ અને તેની પહેલાંનો સમય, બરાબર. તો બંધારણના પ્રારંભે અધિવાસ દ્વારા નાગરિકતા. બંધારણના પ્રારંભે જે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં વસવાટ કરતા હોય, મતલબ 26 જાન્યુઆરી 1950ના રોજ દે આર ઓલરેડી ઇન ઇન્ડિયા, જે ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ્યા હોય, બરાબર, કે જેનો જન્મ ભારતના રાજ્ય ક્ષેત્રમાં થયો હોય તે પહેલાં, જેના માતા કે પિતા ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ હોય, એ વ્યક્તિ ઉપરાંત તેના માતા કે પિતા ભારતના રાજ્ય ક્ષેત્રમાં જન્મ હોય. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પૂછાઈ ગયેલું છે. બંધારણના આરંભ પહેલાંના 5 વર્ષથી ભારતના રાજ્ય ક્ષેત્રમાં રહેતા હોય તો આર્ટિકલ 5માં લાગુ પડશે. 5 વર્ષ અને 5નો યાદ રાખવાનો પ્રારંભે. તો આર્ટિકલ 5 એટલે પ્રારંભે નાગરિકતા, અને પ્રારંભ પહેલાંના 5 વર્ષથી ભારતમાં રહેતા હોય, પ યાદ આવી તે રખાય, બરાબર.
ચલો આર્ટિકલ 6 જોઈએ. અચ્છા, તો મેં તમને શું કીધું? 5 એટલે પ્રારંભ, 6 એટલે તમને સમજાવું જોઈએ શું લખેલું છે. પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલી વ્યક્તિઓની નાગરિકતા, મતલબ પાકિસ્તાનથી છટકીને આવેલા વ્યક્તિઓ, બરાબર. તો યાદ રાખવા માટેની આ એક કી છે. 5 એટલે પ્રારંભે, 6 એટલે પાકિસ્તાનથી છટકીને આવેલા લોકો, બરાબર. અચ્છા, હવે આર્ટિકલ 6માં નાગરિકતાનું કઈ રીતે નક્કી કરશે? જેના માતા, પિતા, દાદા કે દાદી નો જન્મ 1935ના હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમની વ્યાખ્યા મુજબના ભારતમાં થયો હોય. ઇન શોર્ટ, 1935માં જે હિન્દ જે શબ્દ વાપર્યો છે, રાજ્ય વહીવટ અધિનિયમ, એનો મતલબ તમારે સંયુક્ત ભારત એટલે કે પાકિસ્તાન, ઇન્ડિયા અને બાંગ્લાદેશ સમજવાનો. ત્યારનો 1935નો હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમની વાત આવે તો PIB યાદ રાખવાનો. એમાં થયો હોય. કોનો? તો કે માતા પિતા કે દાદા દાદીનો જન્મ હાલના પાકિસ્તાન, ઇન્ડિયા કે બાંગ્લાદેશમાં થયો હોય તો. પછી પ્લસની નિશાની છે, બીજી શરત છે. અને ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડેટ, PSIમાં પૂછાઈ ગયેલી છે. 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં સ્થળાંતર કર્યું હોય. ધીસ ડેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં સ્થળાંતર કર્યું હોય. પ્લસ હિન્દુ ડોમિનિયમ સરકારના અધિકારી નોંધણી કરી હોય. અચ્છા, સ્થળાંતર 19 જુલાઈ 1948 પહેલા અને ભારતના સરકારે નિમેલા અધિકારી પાસે નોંધણી કરાવેલી હોય. પરંતુ અરજી કર્યાના 6 મહિનામાં ભારતમાં વસવાટ ફરજિયાત, નહીંતર નાગરિકતા નહીં. શું કહેવા માંગે છે બરાબર સમજો. અચ્છા, સ્થળાંતર પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હોય 19 જુલાઈ 1948 પહેલાં. ઓકે, સમજાઈ ગયું? અચ્છા, કન્ફ્યુઝ નહીં કરવું તમને. ચલો, અચ્છા, પછી શું કરવાનું? 19 જુલાઈ 1948 પહેલાં આવી ગયા હોય તો એને ભારતમાં રહેલા સરકારી અધિકારી પાસે એને નોંધણી કરાવવાની કે દેટ વી હેવ કમ ફ્રોમ પાકિસ્તાન, વી હેવ માઇગ્રેટેડ ફ્રોમ પાકિસ્તાન. અચ્છા, હવે એ જે અરજી કરેલી, જે નોંધણી કરી, બરાબર, એના 6 મહિનાની અંદર પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર ફરજિયાત. વાત કરી છે 19 જુલાઈ 1948 પહેલાંની જ. જો 6 મહિનામાં એ ભારતમાં પુનઃ પ્રવેશ ન કરે, બરાબર, તો એને નાગરિકતા મળશે નહીં, એમ કહેવા માંગે છે. શોર્ટ એન્ડ સિમ્પલ. ઓકે, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. અચ્છા, આર્ટિકલ 7. 5 એટલે પ્રારંભે, 6 એટલે પાકિસ્તાનથી છટકીને આવેલા, 7 એટલે ભારતની સીમા પાર ગયેલા. 7 સીમા પાર. સીમા પાર ક્યાં? પાકિસ્તાનમાં. જો ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલા વ્યક્તિઓના નાગરિકતાના અધિકાર. 5 એટલે પ્રારંભે, બંધારણના પ્રારંભે, 6 એટલે પાકિસ્તાનથી છટકીને આવેલા, 7 એટલે ભારતની સીમા પાર ગયેલા. 7 સીમા પાર. 1 માર્ચ 1947 પછી બધી તારીખ IMP છે હાયર લેવલની એક્ઝામ માટે. 1 માર્ચ 1947 પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સ્થાનાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં, બરાબર. અચ્છા, ભારતમાંથી પાકિસ્તાન સ્થળાંતર કરી ગયેલા હોય વ્યક્તિના નાગરિકતા અધિકાર. તો શું કહે છે કે પહેલાં ભારતમાંથી પાકિસ્તાન જતા રહ્યા. ઓકે, બરાબર. પછી શું કહે છે? 1 માર્ચ 1947 પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાં સ્થાનાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે. મતલબ પરત આવી એ વ્યક્તિ. ક્યારે? 1 માર્ચ 1947 પછી. પરંતુ જો કાયમી પુનરાગમન માટે પરમિટ હેઠળ ભારતમાં પાછી ફરે તો ભારતીય નાગરિક ગણાશે. જો એમનેમાં આવી હોય, કોઈ કાગળિયા કર્યા વિના, પણ જો પરમિટ લઈને આવેલી હોય વ્યક્તિ આ તારીખ પછી 1 માર્ચ 1947 પછી પાકિસ્તાનથી પરત આવી હોય પાછી, તો એ ભારતની નાગરિક ગણાશે. પરમિટ લીધા વિના આવેલી હશે તો એકવાર એ પણ પૂછેલું કે ભાઈ પરમિટ જે છે, પરમિટથી નાગરિકતા એ કયો આર્ટિકલ? તો કે આવશે આર્ટિકલ 7. આ પૂછાયેલો પ્રશ્ન છે. 7 એટલે તમે યાદ રાખજો, પરમિટ. અચ્છા, ચલો
આર્ટિકલ 8. હવે જો 5 એટલે પ્રારંભે નાગરિકતા, બંધારણના પ્રારંભે નાગરિકતા, બરાબર. 6 એટલે પાકિસ્તાનથી છટકીને આવેલા, 7 એટલે સીમા પાર ભારતથી પાકિસ્તાન ગયેલા, અને 8 એટલે અટવાયેલા. તો એ વળી કેવી રીતે? ચલો પહેલાં સમજાવું પછી કહું. 8 એ શું કહે છે, બરાબર સમજો. ભારત બહાર વસતી મૂળ ભારતીય વ્યક્તિઓના નાગરિકતાના હક જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા 3 જૂન 1947 માઉન્ટ બેટન યોજના મુજબ ભાગલા થયા, રેડ ક્લિફ લાઇન બની, એ ભાગલા થયા. તો ત્યારે એવું પણ બને ને મિત્રો કે હાલના ભારત કે હાલના પાકિસ્તાનના ઘણા બધા વ્યક્તિ વિદેશમાં વસતા હોય, તો એ લોકો વિદેશમાં જ છે, ભૌગોલિક રીતે નથી ભારતમાં કે નથી પાકિસ્તાનમાં, તો એ ક્યાંના નાગરિક ગણાશે? તો આ પ્રશ્ન છે. એટલે 8 એટલે અટવાયેલા, વેધર ટુ ગો ફોર પાકિસ્તાન ઓર ટુ ગો ફોર ઇન્ડિયા, એટલે અટવાયેલા. શું કહે છે? પોતાનો એટલે વ્યક્તિ પોતે, માતા કે પિતાનો, દાદા કે દાદીનો જન્મ હિન્દ રાજ્ય વહીવટી અધિનિયમ 1935 મુજબના ભારતમાં થયો હોય. મેં હમણાં જ કીધું કે હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમ આવે એટલે આ સંયુક્ત ભારતની કલ્પના કરવાની, આજના પાકિસ્તાન, ઇન્ડિયા અને બાંગ્લાદેશ. બંધારણના પ્રારંભે ભારત બહાર વસતી હોય, બંધારણના પ્રારંભે એટલે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતની બહાર વસતી હોય, તો ભારત બહાર નિયુક્ત રાજનયિક કે વાણિજ્યિક, પોલિટિકલ કે કોમર્શિયલ પ્રતિનિધિને અરજીને નોંધણી તો ભારતીય નાગરિક ગણાશે. સે ફોર એક્ઝામ્પલ, બંધારણના પ્રારંભે 26 જાન્યુઆરી 1950ના રોજ હું, સે ફોર એક્ઝામ્પલ, હું ઓસ્ટ્રેલિયામાં છું, તો મારે ત્યાંના જે રાજનયિક કે વાણિજ્યિક ભારતના પ્રતિનિધિ હશે તેને ત્યાં મારે નોંધણી કરાવવાની કે આઈ વોન્ટ ટુ રિમેન ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયામાં નોંધણી કરાવીશ, તો હું ભારતમાં ઉતરીશ તો હું ભારતનો નાગરિક ગણાઈશ, એમ કહેવા માગે છે. ચલો નેક્સ્ટ, આર્ટિકલ 9. રાજી ખુશીથી, હવે જે રાજી ખુશીથી વયા ગયા હોય એનું કાંઈ ન થાય. રાજી ખુશીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક ગણાશે નહીં. આજકાલના મોડર્ન ડિજિટલ ઇન્ટરનેટના જમાનામાં લવે ઓનલાઈન થાય, સમજાણું, પણ છૂટાછેડા ઓફલાઈન થાય હો, કારણ કે વચમાં ડીસુમ થાય, બરાબર. અચ્છા, હવે પોતાની રાજી ખુશીથી વિદેશી નાગરિકતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ આર્ટિકલ 5ના આધારે ભારતીય નાગરિક રહેશે નહીં, બરાબર. તમે એમ કહો કે 5ના આધારે નહીં, 5ના આધારે રહેશે નહીં, અથવા આર્ટિકલ 6 અને 8 મુજબ પણ ભારતીય નાગરિક ગણાશે નહીં, બરાબર. તો આ હતા આર્ટિકલ 5 થી 9, બરાબર, કે જે મેં તમને કીધા હતા કે તારીખ 26 જાન્યુઆરી 1949ના રોજ લાગુ પડી ગયા. હવે તમારે આવશે, જો તમને આખે હું તમને કહું કે ભાઈ 5 એટલે પ્રારંભે નાગરિકતા, યાદ રાખજો, શેના? બંધારણ. 6 એટલે છટકીને આવેલા પાકિસ્તાનથી, 7 એટલે ભારતની સીમા પાર સ્થળાંતર કરી ગયેલા, 8 એટલે અટવાયેલા, 9 એટલે નવા દેશમાં જવું એટલે ભારતની નાગરિકતાની સમાપ્ત, 9 એટલે નવા દેશમાં, બરાબર. ચલો હવે આપણે જોઈએ આર્ટિકલ 10 અને 11. તો આર્ટિકલ 10 એટલે બસ અને 11 એટલે આવો. 10 એટલે બસ, 11 એટલે આવો. એ શું વળી? જો, સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી શકાતા નથી. મતલબ જો નાગરિકતાના અધિકારો છીનવા હોય અને કેવું હોય કે ભાઈ બસ રહેવા દે, તો 10નો ઉપયોગ થાય. આર્ટિકલ 10 મુજબ કેન્દ્ર સરકાર ના પાડી શકે કે ના ભાઈ અમે તમને નાગરિક તરીકે સ્વીકારતા નથી. 10 એટલે બસ, સંસદ કાયદા દ્વારા જ નાગરિકતાના અધિકારો છીનવી શકે, એ સિવાય કોઈ બીજી રીત નથી. 11 એટલે કે આવો ભાઈ, મતલબ નાગરિકતા આપવી છે. સંસદે કાયદાથી નાગરિકતાના હકોનું નિયમન કરવા બાબત સંસદને નાગરિકતા સંબંધી કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. મતલબ કોને નાગરિકતા આપવી એ 11 મુજબ નક્કી થાય. 11 એટલે આવો, 10 એટલે બસ. હવે 5 થી 11 ફટાફટ બોલી જાઉં છું. 5 એટલે બંધારણના પ્રારંભે, 5 પ્રારંભે, 6 છટકીને ગયેલા, બરાબર,
7 એટલે ભારતથી પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા, 8 એટલે અટવાયેલા, 9 એટલે નવા દેશમાં જવા માટે ભારતની નાગરિકતાની સમાપ્તિ, 10 એટલે બસ, 11 એટલે આવો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોનું અહીંયા સમાપન કરું છું. હવે પછીના વિડીયોમાં આવશે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિની 5 રીત છે. ટોપિક બહુ મોટો છે એટલે મેં ભાગ કર્યા છે. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો.